સુરતમાં દેશને હથિયાર બતાવી લૂંટ ચલાવનાર દબોચાયા, ઘટના સ્થળે જ લઈ જઈને કઢાયો વરઘોડો। સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે, ત્યારે સચિન સ્લમ રોડ વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં 3 માથાભારે લૂંટારુઓએ ચપ્પુની અણીએ સોનાની ચેઇન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી। અલગ અલગ 2 લોકોને લૂંટારૂ ગેંગે પોતાના શિકાર બનાવ્યા હતા, જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક આરોપીઓને પકડી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ભોગ બનનારે સચિન પોલીસ મથક દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી। પકડાયેલ આરોપી અગાઉ અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા હોવાનું બહાર આવી ચૂક્યું છે। લૂંટવાળા વિસ્તારમાં લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। વરઘોડા સ્વરૂપે લઈ જઈને આરોપીને જાહેરમાં લઈ જવાયા હોવાથી લોકોનો ડર ઓછો થયો છે। હા, તારીખ 28/1 ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો, જે બાબતે ગઈકાલે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે।